હું અહીંયા નથી રહેવાની. કેમ પણ હું થયું અચાનક? આ ચોમાસાના કપડાં જ નથી સુકાતા. રોજ મારે અંદર બહાર કરવાનું, ઘડીક લેવાના, ઘડીક સુકવવાના, ઘડીક લેવાના, ઘડીક સુકવવાના. શું કરવું મારે કયો તમે? તો પણ એમાં હું શું કરું? કાં તો મને કપડાં સુકવવાનું મશીન લાવી દો, કાં તો મને અહીંથી બહાર લઈ જાઓ. પેલી વાત તો ઈ કે આવું કોઈ મશીન આવતું જ નથી કપડા હુકવવાનું. અને તું અહીંયા રહે કે ગમે ત્યાં રહે, બધે વરસાદ તો પડવાનો જ તે. ઇન્ડિયાની બહાર લઈ જાઓ કે જ્યાં વરસાદ જ ન આવતો હોય. મને કાંઈ વાંધો જ નથી. તારા પપ્પાને કહેજે આપણને ઘર લઈ દે ત્યાં એક જ જગ્યાએ. તો કપડાં સુકવવાનું મશીન લાવી દો. અરે પણ એવું મશીન બન્યું જ નથી, ક્યાંથી લાવી દઉં? એક મશીન ન બનાવી શકો? આમ તો મોટા ઉપર ફાકા મારતા હોય તો બધું કરી શકું. એવું બધું આવડતું હોય તો હું તારી હારે બેઠો હોય. કેવા શું માંગો છો તમે? હું શું મને જેવી તેવી સમજો છો? તું જેવી તેવી નહીં, તું તો લાખોમાં એક છો. એક મને જ ભટકાણી. હવે એક કામ કરીએ આપણે, હું તને એક કપડા હુકવાનું સ્ટેન્ડ લાવી દઈશ. એમાં ક્યાં જાજા સમાય છે? 2-3 જોડી તો સમાય છે અને ઈ પણ 2-3 દિવસ સુધી સુકાય નહીં. પછી પહેરવાનું શું બીજા દિવસે? આ પણ 2 જોડી જે હમાય ઈ તારા તમે હુકવી દેજો, મારા અંદર ધોતા જ નહીં. હું આમ નામ ફરીશ. તમે તો 6 દિવસ કે આમ નામ ફરો એમ, પણ અમારે શું કરવાનું? આ આટલા બધા કબાટમાં કપડા રહ્યા, રોજ પહેરો નવા નવા, અઠવાડિયું 10 દી, તારા તો મને લાગે મહિનો નવા નવા પહેરે ને તોય હાલે એમ છે. ઠીક છે, ચોમાસામાં બગાડવા માટે થોડી નથી, તો કઈક કામ આવે, કઈક ફરવા જવું હોય તો. હા તો ભાઈ હવે એક કામ કર, તું તારા કપડા છે ને ધોવાઈ જાય ને એટલે બહાર કાઢીને તમારે જ્યાં હુકવા હોય ત્યાં હુકવી દેજે. હું ટેબલ ફેન આપણો છે ને ત્યાં લઈ બધે ફેરવી નાખીશ. આખો દી એ કામ કર્યા કરી, તમારા કપડા હુકાઈ જાય એમ. હા, ઈ સારો આઈડિયા છે. કાલથી તમે એમ કરજો, કાલથી તમને આપી દઈશ.